બધાને મારા જય ગણેશ. ભાદરવા સુદ ચોથ ના દિવસે ગજાનંદ ગણપતિ મહારાજની ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આજે આપણે આપણા વિડીયોમાં જાણીશું કે ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિ આપણે પસંદ કેવી રીતે કરીએ છીએ. આપણે એ મૂર્તિ આપણા ઘરની અંદર ગૃહ પ્રવેશ કેવી રીતે કરાવીએ છીએ અને એ ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના કેવી રીતે કરીએ છીએ. તો સર્વપ્રથમ આપણે જાણીશું કે મૂર્તિ આપણે કેવી પસંદ કરવી. જ્યારે પણ આપણે મૂર્તિ પસંદ કરવા જઈએ તો સર્વપ્રથમ ધ્યાન રાખવું કે ભગવાન હસતા હોય, એટલે કે સ્માઇલ કરતા હોય, ભગવાન બેઠેલી મુદ્રામાં હોય, ભગવાનના 4 હાથ હોય અને ભગવાનની સૂંઢ ડાબી તરફ હોય, ભગવાનના એક હાથમાં મોદક હોય, એવી મૂર્તિ પસંદ કરવાની છે. પછી જ્યારે એ મૂર્તિને આપણા ઘરની અંદર ઘરે લઈને આવીએ છીએ તો સર્વપ્રથમ ધ્યાન રાખવું કે પહેલાં તો ઘરનું આંગણું એટલે કે બહારણું ચોખ્ખું કરવું, ઘરના બહારણા પાસે ઉમરા પૂજન કરવું, એટલે કે બંને બાજુ સાથિયા કરવા. એ પછી બને તો ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની આપણે ગૃહ પ્રવેશ વખતે રંગોળી બનાવવાની છે. ભગવાનની ગૃહ પ્રવેશ વખતે આસોપાલવના તોરણ બાંધવાના છે. ભગવાનની મૂર્તિ જ્યારે ગ્રહની અંદર પ્રવેશ કરાવીએ તે પહેલા ભગવાનને પહેલા તો કંકુનો તિલક કરવાનો, ભગવાનની આરતી કરવાની, ભગવાનને ચોખાથી વધાવવાના છે. તે પછી ભગવાનની નજર ઉતારવાની છે. નજર ઉતારવાની એટલે કેમ? દરેકના મનમાં પ્રશ્ન થયો હશે કે નજર કેમ ઉતારવી. તો ભગવાનની નજર ઉતારવી કેમ કે દરેક લોકોએ એટલે કે ઘણા માણસોએ એ મૂર્તિને ત્યાં જોઈ હશે, દરેકની નજર એ મૂર્તિ પર ગઈ હશે. તો એ લોકોની નજર લાગી હોય તો એ સૌ પ્રથમ પહેલા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પાણીનો લોટો ભરી અને ભગવાન પર ફેરવી અને તે પાણી બહાર રેડી દેવું, એટલે કે ભગવાનની નજર ઉતારવી. પછી ભગવાનનો ગ્રહ પ્રવેશ કરાવવો. ગ્રહ પ્રવેશ કરાવ્યા બાદ હવે આપણે ભગવાનની સ્થાપના કેવી રીતે કરીએ છીએ. તો સર્વપ્રથમ તો પહેલા પોતાનું ઘર પવિત્ર કરવાનું છે. હવે ઘર પવિત્ર કેવી રીતે કરવું? તો સૌપ્રથમ તો ઘરની અંદર પાણીની અંદર મીઠું નાખીને પોતું કરવાનું, એટલે કે ઘરની દરેક નેગેટિવિટી દૂર થઈ જાય. તે પછી ઘરની અંદર ગંગાજળનો છંટકાવ કરવાનો, એટલે કે આપણું ઘર પવિત્ર થઈ જાય. તે પછી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિની સ્થાપના હવે કેવી રીતે કરવાની? તો મૂર્તિની સ્થાપના કર્યા પહેલા પોતે પવિત્ર થવાનું, એટલે કે પોતે સ્નાન કરી સારા ચોખ્ખા વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ બેસીને પછી એક બાજટ લેવાનો છે. એ બાજટ પર ભગવાનને એવું લાલ વસ્ત્ર છે તો લાલ વસ્ત્ર એ બાજટ પર બિછાવવાનું છે. પછી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની જે આપણે મૂર્તિ લાવ્યા હતા એ મૂર્તિને પવિત્ર કરવાની. પોતે તો પવિત્ર થયા જ છે, પછી આપણે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિને પવિત્ર કરવાની, એના પર ગંગાજળનો છંટકાવ કરવાનો છે. કેમ કે આપણે એ બહારથી લાવ્યા છે તો એ મૂર્તિને પવિત્ર કરવાની છે. મૂર્તિ પવિત્ર કર્યા બાદ બાજટ ઉપર ઘઉં પાથરવાના, પોતે 3 વખત આચમન કરવાનું, 1 વખત હાથ ધોઈ આપવાના, અંગન્યાસ કરવાના છે. એ પછી ભગવાનની મૂર્તિને બાજટ પર પ્રતિષ્ઠિત કરવાની, એટલે કે સ્થાપના કરવાની. એ પછી ભગવાન એવી 3 સોપારી લેવાની, થાળીમાં મૂકી તેના પર ગંગાજળ અથવા તો પાણીથી અભિષેક કરવાનો. હવે 3 સોપારી લીધી એ કેમ? તો 3 સોપારીમાં વચ્ચેની સોપારી છે એ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું પ્રતીક છે. બીજી સોપારી છે
એ રિદ્ધિ માતાનું પ્રતીક છે અને ત્રીજી સોપારી છે એ સિદ્ધિ માતાનું પ્રતીક છે. એટલે કે રિદ્ધિ સિદ્ધિ તથા ગણપતિ ની આપણે પૂજા કરવાની છે. ભગવાનને પ્રથમ તો સ્નાન કરાવવાનું, પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. એ સ્નાન કરાવ્યા બાદ ભગવાનની મૂર્તિને તિલક કરવાનો છે. તે પછી પ્રથમ દીપ પ્રાગટ્ય કરવાનું છે. હવે દીપ પ્રાગટ્ય કરી દીપ દર્શન કરવાના, દીવાને વધાવવાનો છે. તે પછી ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પંચોક્ષર પૂજા કરવાની, એટલે કે ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના છે. તે પછી ભગવાનને અબીલ, ગુલાલ, કુમકુમ, સિંદૂર, ચંદન અર્પણ કરવાનું છે. ભગવાનને અતિ પ્રિય એવી દુર્વા અર્પણ કરવાની છે. તે પછી ભગવાનને યજ્ઞોપવિત્ર એટલે કે જનોઈ અર્પણ કરવાની છે. ભગવાનની મૂર્તિને પણ જનોઈ પહેરાવવાની છે. તે પછી ભગવાનની આપણે નૈવેદ્ય ધરાવવાનું છે. તો નૈવેદ્યમાં ભગવાનને અતિ પ્રિય એવા મોદક ધરાવવાના છે. પછી ભગવાનની આરતી કરવાની છે, ભગવાનની થાળ કરવાના છે. પછી ભગવાનની આપણે આ બધી ગજાનંદ ગણપતિ મહારાજનું પૂજન કર્યા બાદ પ્રથમ ભગવાનનું કળશ પૂજન કરવાનું છે. એટલે કે એક ત્રાંબાનો કળશ લેવાનો છે. ત્રાંબાનો કળશ બાજઠ ઉપર પહેલા મૂકવાનો. એક ત્રાંબાના કળશની અંદર ગંગાજળ રેડવાનું. ગંગાજળ ભરી રેડ્યા પછી તેની અંદર કળશ પૂજન કરવાનું, એટલે કે કળશને 5 તિલક કરવાના. એ પછી કળશની અંદર અબીલ, ગુલાલ, કુમકુમ, સિંદૂર, ચંદન, સોપારી, 1 રૂપિયાનો સિક્કો, હળદરની ગાંઠ એટલે કે નાની એવી હળદરની ગાંઠ અંદર અર્પણ કરવાની. એ પછી એની ઉપર 5 આસોપાલવના અથવા તો 5 આંબાના અથવા તો 5 નાગરવેલના પાન મૂકવાના અને તેની પર ભગવાનનું પ્રતીક એવું શ્રીફળ લેવાનું. તે શ્રીફળ પર સાથિયો દોરી એ શ્રીફળ કળશ ઉપર પધરાવવાનું. શ્રીફળનું પૂજન કરવાનું. ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની આરતી થાળ કરવાના. ભગવાનની માળા કરવાની. આ રીતે ભગવાનનું પૂજન કરવાનું છે. હવે ભગવાનનું પૂજન કર્યા બાદ ભગવાનની માળાઓ કેવી રીતે કરવાની? તો ભગવાનના અનેક મંત્રો છે. તેમાં તમને મિત્રોને તમને જે પણ પસંદ આવે એ મંત્રોની માળા કરવાની. સર્વ સહેલો અને એવો મંત્ર છે ઓમ ગમ ગણપતે નમઃ. એ મંત્રની માળા કરવાની છે. પછી ભગવાનની આપણે જે રીતે મહેમાન આપણા ઘરની અંદર આવે છે અને ભગવાનની આગતા સાગતા કરીએ છીએ, એમની સેવા કરીએ છીએ, એ જ રીતે ભગવાનની આપણે આપણા ઘરની અંદર સેવા કરવાની છે. એટલે કે આપણે જમતા હોય તો એ ટાઈમે ભગવાનને આપણે જમાડવાના. બરોબર? ભગવાનને આપણે જે જમીએ છીએ એવી જ રીતે ભગવાનને જમાડવાના છે. ભગવાનને થાળ અર્પણ કરવાનો છે. ભગવાનને અતિ વિશેષ આપણે તો ભગવાનનું ભજન કીર્તન કરવાનું, ગજાનંદ ગણપતિ મહારાજનું સ્મરણ કરવાનું છે. બને તો ઉપવાસ રાખવાનો છે. આ જ રીતે ગજાનંદ ગણપતિ મહારાજની સેવા પૂજા કરવાની છે. આ રીતે ભગવાન શ્રી ગજાનંદ ગણપતિ મહારાજનું પૂજન થાય છે. ભગવાનની વિધિ થાય છે. હવે આ જે ગણેશ ચતુર્થી આવે છે તે વખતે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની આપ સર્વ પૂજા કરજો. આપ સર્વ ભગવાનનું ધ્યાન ધરજો. ભગવાનને પોતાના ઘરની અંદર લાવજો અને ભગવાનની દરેક વિધિ વિધાન કરજો. હવે તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આ મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ મારો વિડીયો વધુને વધુ આગળ વધારજો. જય ગણેશ.